નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CV24। રાજ્યમાં નેશનલ હાઈવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત અને ઝડપી બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે। ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરીએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા વરિષ્ઠ સચિવો સાથે ગાંધીનગરમાં એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી। આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી શ્રી નીતિન ગડકરીએ એક મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વેને ભાવનગર સુધી લંબાવવાની કામગીરી આગામી 3 મહિનામાં જ શરૂ કરી દેવામાં આવશે। આ નિર્ણયથી ભાલ અને સૌરાષ્ટ્ર પંથકના કનેક્ટિવિટી મોડલને બૂસ્ટ મળશે। આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવા પાલનપુર સામખિયાળી માર્ગ વિસ્તારમાં કામોમાં ઝડપ લાવવા માટે કેન્દ્રીય મંત્રીશ્રીને ખાસ અનુરોધ કર્યો છે। બેઠક દરમિયાન શ્રી નીતિન ગડકરીને જમીન સંપાદનની પ્રક્રિયાને સરળ બનાવવા માટે ગુજરાત સરકારે લીધેલ એક પ્રોએક્ટિવ નિર્ણયની ભારે પ્રશંસા કરી હતી। માર્ગોના DPR તૈયાર થયા હોય તે તબક્કે રોડ અલાઇનમેન્ટ આવતી જમીનની બિન ખેતી મંજૂરી અંગેની કાર્યવાહીને 60 દિવસ માટે સ્થગિત કરવાનું જે મોડલ ગુજરાતે અપનાવ્યું છે તેને ગડકરીએ દેશ માટે ઉદાહરણરૂપ ગણાવ્યું હતું। તો મુખ્યમંત્રીએ ઉમેર્યું કે વિવિધ વિભાગો વચ્ચેના સુચારુ સંકલનના કારણે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કામગીરી ઝડપી બની છે।